હું આખો દી નકરું મોબાઈલમાં જોઈ કરી છે, બીજો કાંઈ કામ ધંધો નથી. મોબાઈલમાં જો મજા આવે. હું તમને શું કહું છું, આજ આપણે જમવાનું શું બનાવવું છે? ગમે એ બનાય. એમ ન કહેતા ગમે એ બને, જ્યારે આવી તે પૂછવું તે ગમે એ બને ગમે એ બને. અમારે હું કામને ખબર હોય શું બનાવવું છે. હા કયો હું બનાવું, જ્યારે આવી તે ગમે એ બને ગમે એ બને. પણ વાત તો સાંભળ મારી, હું રેડું પાડ કરશો. જ્યારે પૂછ્યું તે ગમે એ બને નથી સાંભળ્યું તમારી વાત. હું આખો દે ઘેરે ને ઘેરે બેઠા રહ્યો, ક્યાંક બહાર જાવ કાંઈક કામ ધંધો કરો. બાજુ તમે ઘેરે જ બેઠા હોવ છો તે જમવાનું તું બનાવવાનું પૂછવાનું આવી દે એ કર, બીજી કોઈ પંચાયત તું કઈ કરમાં. બીજી પંચાયત તો કરાય જ તો, બીજી પંચાયત જ કરાય છે. આખો દી નકરો બેઠા રહ્યો છો, નકરું કામ છીન કરો છો તે. જો બોલવાનું કરી દીધું શરૂ. હું કરી દીધું શરૂ, હાસું કેવી ન ગમે, બોલાય તો ખરી જ તે. હું કેવી મારા બાપાને ઘરે જલસા કરી દે, ત્યાં ત્યાં તમે આવ્યા જ ન, તમારે ભણી દીધી નકરો છે. આજને વિચારો દુઃખ જ સહન કરો છો. આમ કામ કરી નાખ, આમ કામ કરી નાખ, નરું કામ જ તમારે ઢાળવાનું, બીજું કઈ કરવાનું નહીં. કોઈ દી બહાર ક્યાંય ફરવા તો ન લઈ ગયા. જો આમાં ત્યાં ક્યાં ફરવાનું હતું, જમવાનું પૂછવા આવી તો ફરવાનું ને બરવાનું બધું ચાલુ કરી દીધું. ખેત ને કોઈ જગ્યાએ લઈ ગયા છો, બરો બાજુવાળા જો, પાડોશી જો, આપણા ઓલા હગાવાળા જો, કેટલા બધા ફરે. તમે તો કોઈ દી મને રાજકોટ બહાર ક્યાંય ન લઈ ગયા, કોઈ દી ઘેરે ને ઘેરે જ રાખી. મને એવું લાગે છે કે હું મારે મકાને ફેરવી નાખવું પડશે. પાડોશીને જોઈ જોઈને ઘરની બાઈ હોય તો વેન કરવા માંડી. વેન તો કરે જ તને, અમારે તો ન હરવું ફરવું હોય ક્યાં લઈ જ કોઈ દી ન ગયા. હા તું જમવાનું પૂછવાનું આવતું, રીંગણા ચાકનું રોટલી કરીને કાલ મરચા કરજે ભરેલા. ઘરે ગયો જમવાનો, નથી જમવાનું બનાવો, બહારથી લઈ આવજો. કોઈ દી બહાર જમાય ન લઈ ગયા, ક્યાંય સારી હોટલે કોઈ જ ન બતાડી. જમવાનું લઈ જવાનું કેવી તો લેખો 20 રૂપિયા વાળી થાળી જમાડ દે, બીજું કોઈ જ જમાડ્યું નહીં. નથી બનાવી દેવું જમવાનું. લાવ તો મારે શું કરું, મારે શું જમવું? તમે બાધમાં મારે જમવાનું ટેડું. તારી હાડું તો બટામે બનાવી નાખ્યું છે. હો તમે તું ન મૂંઝાતો તો વાત નહીં, તો તમે તાર બેઠા રાખો. હું બાઈતા રાખો, નાના પણ નાનો જ બોલશો. બહાર રમવા જાય. એને હું લેવા કીધું છે, એની સામે ને મારી સામે વાત કરો. તમારે જે વાત કરવી ને એવું તમારે જમવાનું તો નહીં જ બને. તમારે જે કરવું હોય ને કરી નાખજો. અમે મા દીકરો ખાઈ લેવું. આમ હાલતી નહીં તાર બાપાને આવી દાદા કાંઈ કામ ને તારા સિંટુડાને લેતી જાય છે. અને બહુ તું હાલ કરશો ને જા. ક્યાંય નથી જવું, રહેવા હે તો અહીંયા જ રહેવા હે. તમને હસવા હે ને તમારા હાટું કાંઈ નથી બનાવો જમવાનું બમવાનું. તમે જ્યારે મને કાશ્મીર ફરવા લઈ જાઓ તે જ તમારા હાટું બધું થાય, બાકી કાંઈ નહીં થાય. ઓય બાપા કાશ્મીર ઠેઠ? હા કાશ્મીર જ તે ચિંટુડા, કાશ્મીર જ જવું છે ને? હા હારો ને, ઉનાળો આવે છે, કાશ્મીર જ તે ફરવા જવાય ને. હવે તમે અમને જ્યારે કાશ્મીર લઈ જાઓ ત્યારે જ તે તમારું બધું થાય, બાકી તમારે ભીખું ઉતરશું. જેટલા દે રહેવું એટલા જ રહ્યું એમને. હવે કાશ્મીરની દીકરી થામાન સાનું મને જમવાનું બનાવી નાખે, સોટલા પકડીને બે માં દીકરો ઢહડી હમણાં. એમ તો ઢહડાતા છે, હાથ તો અડાડો, તમારા હાથનો કાપી નાખું. હો વાતની એક વાત, તમારે અમને કાશ્મીર ફરવા લઈ જવા પડશે ને તો જ બધું થાય. આખો દી ઘેરે ને ઘેરે અમને ડબ્બાને ચમ પૂરી રાખો છો. આ ઉનાળો આવ્યો, આખા ગામના ઘેરે એસી છે, આપણા ઘેરે કોઈ દી એસી નો થયો, હારો પંખોય નો આવ્યો. કાંક તો તમારે કરવું જ પડશે. જો આ કાશ્મીરમાંથી એસી આવ્યું, એસીમાં તો હું નવું આવે કોને ખબર. એસી તો એક હારું ફિટ કરાવી દો. કાશ્મીર નો લીધા કાંઈ નહીં, કાશ્મીર લઈ જાવ એવા તો તમે છો જ ને. મારા ઘરે મારી બેનપરીઓ બે આવે તે બધી વાતો કરતી હોય છે. તારા એકના ઘરે જ એસી નથી, બીજા બધાના ઘરે એસી છે. તાર બાપા પાસે બહુ ઝાઝો પૈસો, એની પાસે થોડોક લે એટલે એસી હું કાશ્મીર ને દુબઈ ને બધી બાજુ ફરી આવી, એસી હોતે ફિટ કરી દેવી. હા તમને તો જ્યારે હોય તે મારા બાપા જ બતાય, પોતાના તો કાંઈ કાઢવા નથી. પોતાના ક્યાંથી કાઢો, કાંઈ કમાતા જ નથી. આ બધું ખાવું પીવું એ બધું મારા બાપાને પૈસા નથી ને જ આવે છે. ત્યાંથી ને દાવે ને એક ને એક દીકરી છે, કેવડો મોટો પૈસો છે, તો એમ કોઈ દી ન છું કે જમાઈરાત ને સારું મકાન લઈ દઉં, એક ગાડી લઈ દઉં, જમાઈરાત ટેસ્ટ થી રે. જરાક એમ ન થાય ને. મારા બાપાએ તો મને ઘણી વખત કીધું કે બેટા તને હારો બંગલો લઈ દઉં, ગાડી લઈ દઉં, પણ મેં જ ના પાડી દીધી કે કાંઈ ન લઈ દે તો અપા નકર આપણું બધું આ વાપરી નાખશે. લ્યો પોતાના બાપાનો પેટમાં બળે છે, પણ પોતાનો ઘરવાળાનો જરીકે પેટમાં નથી બળતો. અહીંયા જવું, પેલી જગ્યાએ જવું, આ ફિટ કરાવી દો ને ઓલું ફિટ કરાવી દો ને, ખર્ચા જ નકરા કરાવવા. પોતાના બાપાનો પેટમાં બળે જ ને. આપણે તો કઈ કામ ધંધો કરવો જ નથી, નકર એના પૈસા લીલા લેર કરો કે કામ ધંધે ચડી જાવ ને એટલે તમારું હોતે પેટમાં બળે, તમારું હોટે ઊંચું રાખીએ. પણ તમારે કાંઈ કરવું જ નહીં, પાડા જેમ આખો દી હું કરવું જ ન કરો. આ છોકરાની ફી હોતે એ ભરે, આપણે છોકરાની ફી તો નથી ભરી શકતા, એનું કરો. હા હવે બહુ વાયડીને થમાં જમવાનું દેવો, ભૂખ લાગી. જમવાનું તો નહીં જ દેવાય. જમવું હોય ને તો મોટી હોટલમાં લઈ જવા પડશે, પછી જ જમવાનું બનશે. તે સિવાય જમવાનું બનશે જ નહીં.
હા તો એ કામ કર, તાર બાપાને કે ગૂગલ પે માંથી મારા ફોનમાં થોડા પૈસા નાખી દે 5,000 જેવા, એટલે તને મોટામાં મોટી રાજકોટની મોટામાં મોટી હોટલમાં તને જમવા લઈ દઉં. યો એમાંય મારા બાપાના પૈસા, પોતાના પૈસા તો કોઈ દી કીધું જ નહીં કે હાલ હું તને જમવા લઈ જાવ, આપણે આમ ધાવે. એ મારા બાપાનું જ બધું વાપરવાનું. એના પૈસા જ જવાનો ને, એ મોટા પૈસા વાળા છે, મોટો બંગલો છે, ગાડીઓ છે, મિલું છે, એના 5,000 કઈ ફેરે ન પડે. ભલે એને કઈ 5,000 માં કઈ ફેર ન પડે અને હું 10,000 માં કઈ ફેર ન પડે, તો હવે જયારે મારા બાપા આટો મારો આવે ને તે મારે કહી દેવું છે કે બાબા કઈ ઘઉં ચોખા કાંઈ ન મોકલતા, હું તમ તાર ન્યા આવતી રહે, આમ ભલે ભૂખ્યા રહેતા. તો એક કામ કરીને 10,000 કઈ નો ફેર પડે ને તો 10,000 મંગાવી જ લે, એટલે તમ તાર આપણે હોટલમાં જમી આવીને હું એક આખો દી તને પિક્ચર બધું બતાડું હું તને. મારા બાપા તમને વારા ઘડીએ યાદ આવે તો તમારા બાપા પાસે મંગાવી લ્યો ને, એને હોતે ગામડે જમીન ને બધું છે એની પાસે મંગાવી લ્યો ને, જયારે મારા બાપા હું ન કરે યાદ આવે. ત્યાં જયારે ગામડે હતા ને તે જ સુખી હતી, તારે મોટા ઉપાડો હતો કે રાજકોટ રહેવા જવું, રાજકોટ રહેવા જવું, લ્યો રહી લ્યો. હા તો ન્યા નાના અમથા ગામડામાં હવે કોણ લે, હું કોઈ દી ગામડામાં રહી નથી ને, હવે ગામડામાં હવે કોણ લે, મોટા સિટીમાં જ રહેવાનું હોય ને. હા તારે કેમ તારા બાપા ત્યાં જાવો જલાલ હતી, જાવો જલાલ એમના 2 વર્ષથી ને આવ્યું છે ને, તું અહીં 7 વર્ષથી તો તું અહીં છું. ભલે મારા બાપા ને 2 વર્ષથી ને જાઓ જલા લેવી હોય તોય મારા બાપા તમારી કરતા મને હરખાય જ રાખતા હતા, મને ગાડી સિવાયથી હેઠી ઉતરવા નતા દેતા. હા તો તારા બાપાને ફોન કરીને કેમ તું જે ગાડીમાં હેઠી ઉતરતી હતી ગાડી ખાલી મોકલાવી દે તોય માં રખડવાનું થઈ જાય. મારે કાંઈ મારા બાપાને કેવું નથી, અને અત્યારે હું કાંઈ જમવાનું બનાવવાનું નથી. તમે જ્યારે મને બહાર લઈ જાઓ ને તઈ જ હું તમારે જમવાનું દઈને બધું દઈશ. હા તે પણ કહું છું જ ખરી, તાર બાપાને કે ફોન પે માં પૈસા નાખે ગૂગલ પે માં, એટલે તું તરત લઈ દો. મારા બાપાનું હું વારા ઘડીએ નામ લે, તમારા બાપાને કયો ને એ નાખે. કેમ છો મારા વાલા મિત્રો, આ વિડીયો તમને જોવામાં કેવી મજા આવી તે કોમેન્ટમાં જણાવજો, અને તમારે આવા જ દેશી કોમેડી કાર્ટૂન વિડીયો જોવા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, લાઇક કરી નાખો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હવે તું તો કાંક થોડુંક કે. હા મિત્રો, તમારે આવા નવા અમારા કોમેડી વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઇક કરી નાખજો, એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો, અને અમારી ચેનલને અમારા વિડીયોને વધારેમાં વધારે વાયરલ કરી નાખજો. હા મિત્રો, એમનો વિડીયો જો ન હોય જતો સબસ્ક્રાઇબ અને લાઇક તમે કરતા જાજો.